હાય, હું છું ખુશાલી અને ખુશાલીની વાતોમાં આપ સૌનું સ્વાગત કરું છું. વિચારો, એક રાજકુમાર કે જેને સવારે રાજા બનવાનું હતું તેને અચાનક જ ખબર પડે કે 14 વર્ષ માટે વનવાસ જવાનું છે. એક સામાન્ય માણસ હોત ને તો તે તૂટી પડત અથવા તો વિદ્રોહ કર્યો હોત, પરંતુ આ તો હતા શ્રીરામ. પિતા દશરથે તેમની રાણી કૈકેયીને આપેલા તે 2 વચનને પાળવા અને પિતાનું માન રાખવા માટે હસતા મોઢે તેમણે આ વાતનો સ્વીકાર કર્યો. શ્રીરામ એટલે ધનુષ બાણ ધારણ કરનાર એક યોદ્ધા માત્ર નહીં, પરંતુ શ્રીરામ એટલે ધીરજ. 14 વર્ષના આ કાળ દરમિયાન મહેલોના વૈભવનો ત્યાગ કરી અને પ્રેમવશ તેમણે શબરીના બોર આરોગ્યા, કારણ કે તેમના માટે પ્રેમ એ સૌથી મોટો હતો, ના કે કોઈ જાતિ કે કોઈ જ્ઞાતિ. શ્રીરામે પાણીમાં પથ્થરોને પણ તરાવ્યા, કારણ કે એમના સંકલ્પમાં સચ્ચાઈ હતી. રાવણને મારવો અને હરાવવો આ બધી તો એક ઘટના માત્ર હતી, પરંતુ યુદ્ધમાં પોતાની મર્યાદાને જાળવી રાખવી એ જ શ્રી રામ ભગવાનનું સાચું ચારિત્ર્ય. રામનવમીનો આ દિવસ એ એક તહેવાર માત્ર નથી, પરંતુ આજના આ દિવસે આપણા સૌના મનમાં રહેલા શ્રી રામને જગાડવાનો દિવસ છે. જે મુશ્કેલીમાં ડગે નહીં અને અધર્મ સામે નમે નહીં, એ જ શ્રી રામ ભગવાનનો સાચો ભક્ત. કમેન્ટમાં જય શ્રી રામ લખવાનું ભૂલતા નહીં, અને આજના આ પાવન દિવસે શ્રી રામ ભગવાનના આદર્શ એ આપણા સૌના જીવનમાં ઉતરે એવી અભ્યર્થના સાથે ચાલો સૌ સાથે બોલીએ, સિયાવર રામચંદ્ર કી જય.